વડોદરાના સાવલી સહિત દક્ષિણ ગુજરાતના અનેક યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાની હચમચાવનારી વિગતો સામે આવી છે। ઇન્સ્ટાગ્રામ પર થયેલી એક ચેટિંગ દ્વારા મોટો ખુલાસો થયો છે કે મ્યાનમારમાં કુલ 22 જેટલા ગુજરાતી યુવકો ફસાયા છે, જેમને પરત લાવવા માટે હવે પરિવારો સરકાર પાસે આજીજી કરી રહ્યા છે। રોજીરોટીની શોધમાં કે અન્ય લાલચમાં મ્યાનમારમાં ગયેલા ભારતીયો હવે ત્યાંના નરકમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે। વડોદરાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામનો એક યુવક ગુંજન પણ ત્યાં કેદ છે। ગુંજને ઇન્સ્ટાગ્રામ ચેટ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। આ ચેટમાં ગુંજને જણાવ્યું હતું કે માત્ર તે એકલો નથી, પરંતુ વડોદરાના 6, સુરત અને નવસારીના મળીને કુલ 22 ગુજરાતી યુવકો મુશ્કેલીમાં છે। ગુંજને પોતાની પીડા વ્યક્ત કરતા ચેટમાં લખ્યું હતું કે માત્ર ગુજરાતી જ નહીં, પણ તમામ ભારતીયોને અહીંથી સુરક્ષિત પરત લાવવા માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે। આ વિગતો સામે આવતા જ સાવલીના સાંઢાસાલ ગામે ગુંજનના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। પરિવારે સરકારને અપીલ કરી હતી કે વિદેશ મંત્રાલય દ્વારા મ્યાનમારની સરકાર સાથે સંપર્ક કરી આ તમામ યુવકોને જલ્દીથી ભારત પરત લાવવામાં આવે। મ્યાનમારમાં અવારનવાર આ પ્રકારે ભારતીય યુવકોને ટાર્ગેટ બનાવી સાયબર ક્રાઇમ કે અન્ય મજૂરી કામમાં જોતરી દેવામાં આવતા હોવાની ઘટનાઓ બનતી રહે છે। ત્યારે આ 22 ગુજરાતી યુવકો કઈ હાલતમાં છે અને તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તે જાણવા માટે સ્થાનિક પ્રશાસન અને સરકાર સક્રિય થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે। અને મારો દીકરો થાઈલેન્ડમાં ગયો છે, ત્યાં ફસાયો છે। મ્યાનમારની સરકારે એમનું ઇમિગ્રેશન કરી દીધેલું છે અને આપના સરકારશ્રીમાં તેમે પહોંચતું પણ કરેલું છે અને એ લોકોને લાવવા માટે ત્વરિત કાર્યવાહી કરે એવી અપીલ કરું છું। છોકરાઓને પાછા લાવવાની। કેટલા સમયથી ત્યાં છે? 4 મહિનાથી ગયા છે અને લગભગ 20 દિવસ ઉપરથી આપણા એમ્બેસીમાં અમે એની ફાઇલ પહોંચતી કરી દીધેલી છે, બધા જ છોકરાઓની, ઇન્ડિયન છોકરાઓની, અને બધા જ ઇન્ડિયન છોકરાઓને પાછા ઇન્ડિયામાં લાવે એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે।